સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનના પોકળ દાવાની પોલ ખોલી નાખી છે। પાકિસ્તાની જૂઠાણાને પીએમ મોદીએ પળવારમાં જ ધ્વસ્ત કરી નાખ્યું છે। પીએમ મોદી આજે પંજાબના જાલંધરમાં પહોંચ્યા હતા કે જ્યાં તેઓએ સૈન્યના જવાનોનો જુસ્સો વધાર્યો હતો। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આદમપુર એરબેઝ પહોંચ્યા હતા અને પાકિસ્તાને આજ આદમપુર એરબેઝને નુકસાન પહોંચાડ્યાનો દાવો કર્યો હતો। એરબેઝના ફોટોગ્રાફમાં મિગ ફાઇટર જેટ પણ જોવા મળ્યા હતા। આ તસવીરો આપ અલગ અલગ જુઓ કે જ્યાં જાલંધરના આદમપુર એરબેઝની મુલાકાતે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા હતા ત્યારે તેમણે સૈનિકો સાથે મુલાકાત કરી હતી અને તેમનો જુસ્સો વધાર્યો હતો। આ એ જ એરબેઝ છે કે જેને ધ્વસ્ત કર્યાનો પાકિસ્તાનનો દાવો હતો। પીએમ મોદી આદમપુર એરબેઝ પર ગયા ત્યાંની તસવીરો અને દ્રશ્યોને દુનિયા સમક્ષ સ્પષ્ટ કર્યું કે આદમપુર એરબેઝમાં બધું જ હેમખેમ છે। એરફોર્સના જવાનોને મળીને પીએમ મોદીએ તેમનું મનોબળ અને જુસ્સો વધાર્યો હતો। પીએમ મોદીની એક તસવીર પણ સામે આવી છે કે જેમાં બેકગ્રાઉન્ડમાં એક દમદાર વાક્ય લખેલું હતું જે દુશ્મનોની ઊંઘ હરામ થઈ જાય છે કારણ કે ભારતીય વાયુસેના સતર્ક છે। તો વડાપ્રધાન મોદીએ આ મુલાકાતના ફોટો એક્સ પર પોસ્ટ કરી લખ્યું હતું કે એએફએસ આદમપુર ગયો અને આપણા બહાદુર વાયુસેના યોદ્ધાઓ અને સૈનિકોને મળ્યો। હિંમત, દ્રઢ નિશ્ચય અને નિર્ભયતાનું પ્રતીક એવા લોકો સાથે સમય ગાળવાનો અનુભવ ખાસ હતો। ખાસ અનુભવ હતો આપણા રાષ્ટ્ર માટે। આપણી સેના જે કંઈ કરે છે તેના માટે દેશ હંમેશા તેમનો આભારી રહેશે। તો આ દ્રશ્યો જુઓ કે વડાપ્રધાન કઈ રીતે સેનાની વચ્ચે રહીને તેમનું મનોબળ છે એ વધારી રહ્યા છે ને ભારત માતા કી જયના સૌ કોઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ત્યાં હાજર જે કોઈ સેનાનીઓ છે તેમણે નારા લગાવ્યા હતા।